તો ગાંધીધામમાં 2 શખ્સ ડ્રગ્સ સાથે પકડાયા છે। 17.75 ગ્રામ કોકેન સાથે 2 શખ્સની ધરપકડ કરાઈ છે। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે। તો ગાંધીધામમાં 2 શખ્સ ડ્રગ્સ સાથે પકડાયા હતા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે। ભરત, જણાવશો કે 17.75 ગ્રામ કોકેન સાથે 2 લોકો ઝડપાયા છે। ક્યાંથી કોકેન લાવ્યા હતા અને કોને આપવાના હતા? હિરલ, ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ સરહદી કચ્છમાં જે રીતે ડ્રગ્સ મળવાના અનેક સિલસિલાઓ યથાવત સામે આવી રહ્યા છે, તે જ પ્રમાણે જે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગાંધીધામ શહેરી વિસ્તારમાંથી 17.75 ગ્રામ કોકેન સાથે 2 આરોપીને પકડી પાડ્યા છે। નોંધનીય છે કે જે ડ્રગ્સ પેડલર છે તે ગાંધીધામમાં ડ્રગ્સ આપવા માટે આવ્યા હોવાની જે બાતમી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મળી હતી, ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારમાં જે રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સર્ચ ઓપરેશન હાથ ધરી બંને જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યા છે। અંદાજિત જે મળેલો કોકેનની કિંમત 17,75,000 જેટલી થવા પામી છે, પરંતુ જે રીતે ડ્રગ્સ પેડલર કચ્છ સહિત સરહદી જિલ્લામાં સક્રિય થયા છે તેને લઈને હાલ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જી બિલકુલ ભરતસિંહ, આભાર।